નમો બુદ્ધાય। હું આપનો કરશન ચાવડા। કેટલીક વિગતો હું આપને મારા માધ્યમથી વાંચી સંભળાવું છું, જેને નોંધ લેશો। ઘણી બધી આટલો મોટો વિડીયો મોઢે યાદ રહી શકતો નથી, એટલે હું વાંચીને સંભળાવું છું। મારા રિસર્ચને વાંચો, અછૂતોને વંચાવો। BVN કલમે ઘણા સમયથી અનામતની ચર્ચા। 40% ડૉક્ટરો બન્યા। એક બધા ખાનગી મેડિકલ કોલેજમાં પૈસા આપી મનસુખ શાહને આપી બન્યા છે। દેશમાં 1 કરોડ સવર્ણો, 40% NRI અને મેનેજમેન્ટ કોટામાંથી પૈસા આપી બન્યા છે। એક SC ડૉક્ટરનું નામ આપો જે પૈસા આપી 40%એ ડૉક્ટર બન્યો હોય। ખાસ કરીને સોશિયલ મીડિયામાં ચાલી રહી છે ચર્ચા, ન કહીએ પણ વાદ વિવાદ કહી શકાય। ખાસ કરીને અનુસૂચિત જાતિ અછૂત સમાજને ટાર્ગેટ રહ્યો છે। મોટે ઉપાડે જાહેરાતો થઈ રહી છે કે અનામતને કારણે દેશ બરબાદ થઈ રહ્યો છે। દેશની સેનામાં સૌથી વધુ 80% SC ST OBC છે, તેમાંય વધુ SC સમાજના। હવે હું નીચેના આંકડા આપું છું। 1. અત્યાર સુધીના વડાપ્રધાન લગભગ સવર્ણ સમાજના જ બન્યા છે। 2. સુપ્રીમ કોર્ટના જજ 99% સવર્ણ સમાજમાંથી જ આવે છે। 3. રાજ્યોના રાજ્યપાલ 99% સવર્ણ સમાજમાંથી જ આવે છે। 4. કેન્દ્ર અને રાજ્યમાં મંત્રીઓ અને હોદ્દેદારો 99% સવર્ણ સમાજમાંથી જ આવે છે। 5. IPS અને IPS અધિકારીઓ 91% સવર્ણ સમાજના જ છે। 6. સેનાના મુખ્ય વડાઓ અત્યાર સુધી સવર્ણ સમાજમાંથી જ આવ્યા છે। 7. દેશ વિદેશમાં રાજદૂતો 99% સવર્ણ સમાજમાંથી જ આવ્યા છે। 8. બેન્કો અને ફાઇનાન્સિયલ સંસ્થાઓના હોદ્દેદારો સવર્ણ સમાજમાંથી જ આવે છે। 9. આર્થિક નીતિ અને વિદેશ નીતિ ઘડવાવાળા સવર્ણ સમાજમાંથી જ આવે છે। 10. તમામ ઉદ્યોગ ગૃહોના માલિક સવર્ણ સમાજના જ છે। 9,000 કરોડની લોન ન ભરનારા માલ્યા જીએને 10 લાખ કરોડની લોન ન ભરનારા ઉદ્યોગપતિ જનરલ સમાજના। દેશમાં હજારો કતલખાના, એક અછૂતનું નામ તો બતાવો જે કતલખાનાના માલિકી ધરાવતો હોય। અમેરિકા, લંડનમાં લાખો બીફની, ગાયની, માંસની દુકાનોના માલિક કોણ? આણંદ જિલ્લાના મોટા ભાગના સવર્ણ સમાજના એક અછૂતનું નામ તો બતાવો જેની ભારતમાં કે વિદેશમાં ગાય માંસની દુકાન હોય। હજુય કહો અનામતવાળા નુકસાન કરે, પર્યાવરણ પ્રદૂષણ ફેલાવી કરોડો ભારતીયને બીમાર બનાવનારા કતલખાનાના માલિક કોણ? એક અછૂતનું નામ તો બતાવો જેની ભારતમાં કે વિદેશમાં ગાય માંસની એક અછૂતનું નામ તો બતાવો। દારૂ ગુટખાની લાખો ફેક્ટરીઓના માલિક કોણ? દારૂ ગુટખાના કારણે અત્યાર સુધી 20 કરોડથી વધુ ભારતીયો મરી ગયા। દારૂ, બિયર, ગુટખાની ફેક્ટરીઓ ધરાવતા એક અછૂતનું નામ તો બતાવો। ભાઈ બધા બિન અનામતવાળા છે, જનરલ કેટેગરીવાળા છે। અછૂતને બદનામ ન કરો। એક ઉદ્યોગપતિ કે વિજય માલ્યા કે જનરલ કેટેગરીવાળા છે જેઓ લોન પાછી ભરી દેતા દરેક 125 કરોડ ભારતીયને 125 કરોડ મફતમાં મળે। કરો હિસાબ। માલ્યાના 9,000 કરોડ ભાગ્યા 125 કરોડ વિજય માલ્યાની લોનમાંથી મળે। આવા તો લાખો ઉદ્યોગપતિઓ છે, આમાં એક કે અછૂત નથી। 5000 વર્ષમાં હજારો શંકરાચાર્ય, કરોડો પૂજારી, મંદિર, કરોડો વેદ પાઠી, કરોડો જ્યોતિષો, કરોડો કથાકારો, કરોડો મંદિર ટ્રસ્ટીઓ, કરોડો વાસ્તુશાસ્ત્રીઓ,
લાખો સ્વામિનારાયણના સાધુઓ થયા, બધા જનરલ કેટેગરીવાળા, છતાં રોજ 400 એક્સિડન્ટમાં મરે છે. લાખો છૂટાછેડા, રોજ હજારો બળાત્કાર, રોજ હજારો કમોતે મરતા લોકો, મચ્છરથી જ કે ગંદકીથી મરતા હજારો લોકોના કારણે બધાને ધાર્મિક હોમ હવન, પૂજા પાઠ, કર્મકાંડ, પદયાત્રા, કથાઓ કરવી છે. ગટર સફાઈ કોઈને નથી કરવી. અછૂતો જ સફાઈ કામદાર કેમ સંતો કે બિન અનામતવાળા મરેલી ગાયને અડતા નથી? 33 કરોડ દેવતા ગાયમાં, તો મરેલા વાછરડામાં ગાય કેમ ઉપાડતા નથી? મરેલી ગાય અછૂતની માતા. મરેલી ગાય અછૂતની માતા. જ્યોતિષ રોજ કરોડ ભવિષ્યવાણીઓ કરે છે, કેમ ખોટી પડે છે? ભૂકંપ, વાવાઝોડા, એક્સિડન્ટની ભવિષ્યવાણી કેમ ન કરી? બધા જ્યોતિષ, કથાકાર, કર્મકાંડીઓ, પૂજારીઓ બિન અનામતવાળા એટલે કે જનરલ કેટેગરીવાળા છે. અમેરિકા, ઇંગ્લેન્ડમાં કે દુનિયામાં 350 દેશમાં આભડછેટ નથી, ઊંચ નીચ નથી. ભારતમાં જ કેમ? ક્યાં ગયા કર્મકાંડીઓ? ક્યાં ગયા કથાકારો, જ્યોતિષીઓ, શંકરાચાર્યો, સ્વામિનારાયણ, સંતો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ? 33 કરોડ દેવતા પણ ભારતના જાતિવાદીઓને સુધારી શકી નથી. પાકિસ્તાન આર્થિક આધાર પર હિન્દુઓને 4% બધા હિન્દુઓને આપે છે. 70 વર્ષથી અનામત, સંધિ, શીખ કે સર્વણ અનામત ખાઈ ગયા. બિચારા અછૂતો હિન્દુ હોવા છતાં અનામતથી વંચિત છે. આ છે આર્થિક અનામત. દક્ષિણ આફ્રિકામાં કાળાઓને ક્રિકેટ ટીમમાં અનામત મળે છે, કારણ કે જાતિવાદ હોય ત્યાં અનામત હોય. અછૂતોનાય લાખો સંઘ થયા. રામદેવ પીર, મદની મેઘવાળ, સાયરા મેઘવાળનો દીકરો વાલ્મીકી, રૈદાસ, ત્રિકમ સાહેબ, દાસી જીવન, ઉગમ સાહેબ, મામય દેવ પાલનપીર થઈ ગયા. આભર શેઠ તો નાચ ગઈ તે નાચ ગઈ. 1 એકર જમીન મળી નહીં. એક અછૂત રાજાને દીવાન બન્યો, પણ બાબા સાહેબ મનુસ્મૃતિ સળગાવીને કહ્યું કે જૂના અને ખોટા ધર્મશાસ્ત્રોને સાચા માની, વર્ણ વ્યવસ્થાને ઈશ્વરીય માની અછૂતોને પોતાના ડેથ વોરંટ, ફાંસીના કાગળો પર સહી કરી નાખી છે. અત્યારે બાબા સાહેબના પ્રયત્નોથી હજારો ડૉક્ટરો, હજારો વકીલ, હજારો શિક્ષક બન્યા. અરે, હિન્દુ કોડ આપી 50 કરોડ મહિલાઓને મિલકત, છૂટાછેડાના હક આપ્યા. મજૂરોને અધિકાર, ઓબીસીને 340ની કલમ, એસટીને અનામત, જેથી SC ST OBC વાળા લાખો પરિવાર જમીન નોકરીવાળા બન્યા. આજે આ જ પરિવારો કહે છે માતાજી, આ જ પરિવારો કહે છે જય અંબે, જય માતાજી. ગુરુ મહારાજ કે રામકૃષ્ણની અમારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસી છે. ભાઈ, રામ, બ્રહ્મા, વિષ્ણુ 5000 વર્ષથી છે. કેમ રાજા કે પૂજારી દિવાન ન બન્યા? અમેરિકામાં એક મંદિર પૂજારી, એક કથાકાર, એક શંકરાચાર્ય, એક સંત કે વેદપીઠ એકી સાથે જ્યોતિષ નથી. આભડછેટ કે જાતિવાદ નથી. હા, ભારતમાંથી ગયેલા આભડછેટ ઊભી કરી છે તો નવાઈ નહીં. કરોડો કથાઓ થઈ, કરોડો યજ્ઞ, હોમ હવન, ચંડીપાઠ થયા, છતાં જાતિવાદ, ભ્રષ્ટાચાર, આભડછેટ ભરપૂર જ છે. જો SC ST OBC અને મહિલાઓ બાબા સાહેબની વાત માની લે, 22 પ્રતિજ્ઞાઓ માની લે, 24 કલાકમાં અંધશ્રદ્ધા જાતિવાદીઓ ઊભી પૂંછડીએ જો ભાગી ના જાય તો મને યાદ કરજો. પણ અફસોસ, ભણેલા ગણેલા વ્રત ઉપવાસ, જય અંબેના નારા લગાવી પોતાના બાળકોને માનસિક રીતે ગુલામ બનાવી રહ્યા છે. સંવિધાન તમારું ધર્મગ્રંથ, બાબા સાહેબના પુસ્તકો તમારી રામાયણ અને ગીતા છે એમ જ સમજો તો સારું. આટલું ગણાવ્યું તમને, હજી લાંબુ લિસ્ટ છે. હવે તેમ છતાં તમને એમ લાગતું હોય કે દેશ બરબાદ થઈ રહ્યો છે તો વાંક કોનો છે ભાઈ? હવે મુખ્ય વાત કરું.
ધ્યાનથી સાંભળજો. અત્યાર સુધીના તમામ રેકોર્ડો તપાસો. ભ્રષ્ટાચારીઓમાં, વિકલિતવાળાઓ, કાળા નાણાંવાળાઓમાં, ખનીજ ચોરોમાં, બુટલેગરોમાં, ટેક્સ ચોરોમાં એક પણ દલિત કે અછૂતનું નામ તો બતાવો. આ ભ્રષ્ટાચારીઓ એ જ દેશની ઘોર ખોદી છે. કઈ સમાજના છે? ગુનેગારોની યાદી તપાસો, જેમાં 60% સવર્ણ સમાજ એટલે કે જનરલ કેટેગરીમાંથી આવે છે. માત્ર 1% અછૂત બહુજન કે મૂળ નિવાસી સમાજના નામે છે. ખૂન લૂંટમાં 40% સવર્ણ સમાજ છે. 2% અછૂતોના નામ ગુનામાં નોંધાયા છે. આજે ગુજરાતમાં 760 ગામોમાં અછૂતોને ગામની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. વાંક માત્ર એટલો કે મરેલા ઢોર ઉપાડવાની ના પાડી. દેશદ્રોહનો ગુનો હજુ સુધી અમે અછૂતો કે દલિતોએ કર્યો જ નથી, માતે નોંધાયેલા નથી. બળાત્કારીઓમાં એક પણ અછૂત કે દલિતનું નામ આવતું નથી. એમ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી નહીં. એનું કારણ કે મહાત્મા બુદ્ધે આપેલા પંચશીલના સિદ્ધાંતો હજી અમારા બ્લડમાં છે, અમારા ખૂનમાં છે. હજુ અછૂતોને રહેવા માટે સોસાયટીઓમાં મકાન વેચાતું આપવા કોઈ તૈયાર નથી. મીડિયામાં એક વાત વારંવાર કહેવામાં આવે છે કે 80% વાળો જનરલ સમાજનો છોકરો રખડે અને 40% વાળો અનામતવાળો ડૉક્ટર થઈ જાય. હવે તમે તપાસો કેટલા 40% વાળા ડૉક્ટર થયા છે. શહેરોમાં જેટલી હોસ્પિટલો છે તે કયા સમાજની છે તે નક્કી કરજો. મેડિકલમાં મેરિટમાં અનામત અને જનરલ કેટેગરી વચ્ચે માત્ર 1%નો જ ફરક છે. અછૂત સમાજનો છોકરો 80% લાવતો હોય પણ પૈસાના અભાવે તે ડૉક્ટર બની શકતો નથી, કારણ કે ફી 70 લાખ જેટલી હોય છે. એની સામે અનામત, જે સમાજ આનો વિરોધ કરી રહ્યો છે તેનું તપાસો. 40% લાવે છતાંય પૈસાના જોરે ડોનેશન આપીને ડૉક્ટર બની જાય છે. હવે તમે જ કહો કે દેશ ખરેખર બરબાદ કોણ કરી રહ્યું છે?